દીવમાં સરકારી ક્વાર્ટર્સમાં બારીનું છજ્જુ તૂટતા યુવાનને ઈજા. દીવ ચર્ચની પાછળ ફોર્ટ રોડ ઉપર વર્ષો જૂના સરકારી ક્વાર્ટર્સ આવેલા છે. આ ક્વાર્ટર્સમાં અમુક મકાનો જર્જરિત હાલતમાં છે. ત્યાંના રહેવાસીઓએ મકાનો જર્જરિત હોવાની ફરિયાદ પણ નોંધાવેલ છે, પરંતુ હજુ સુધી રિપેરિંગ થયું નથી. આજે સવારે ક્વાર્ટરમાં રહેતા યુવાન પરેશભાઈ ઉપર બારીનું છજ્જુ અચાનક પડતા પરેશભાઈને માથા અને હાથ પગમાં ઈજા થઈ. ક્વાર્ટર્સમાં રહેતા અનેક લોકોએ બિલ્ડિંગ જર્જરિત હોવાથી બીજા સ્તરે ક્વાર્ટરની માંગ પણ કરેલ છે. આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા ડિપાર્ટમેન્ટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી ક્વાર્ટર્સમાં રહેતા લોકોની માંગ છે. શું થયું પરેશભાઈ? હું સવારે અહીંયા ઉભેલો હતો, અહીંથી હું જતો હતો તો ઉપરથી પેલું પડ્યું પતરા ઉપર, મારી માથે ને બધું આવ્યું. રોજનું આવી રીતના કંઈક ને કંઈક લાગ્યું તમને? હા, મને અહીંયા લાગી ગયું છે, અહીંયા પછી અહીંયા લાગી ગયેલું છે, માથામાં પણ જો ઓચિંતાનું પડી ગયું. હા, ઓચિંતાનું શકીલભાઈ, આ બહુ જૂનું છે. અમે ઓલરેડી એપ્લિકેશન આપી છે કલેક્ટરમાં બિપિનભાઈને કે ભાઈ અમને કોઈ કરી આપો. ને કલેક્ટરવાળા પણ આવ્યા હતા પણ કોઈ જવાબ આપતું નથી. કેટલા સમય પહેલા આપી હતી એપ્લિકેશન? એપ્લિકેશન તો વર્ષ દિવસની ઉપર થઈ ગયું છે, હજુ રિપેર નથી કરતા. નહીં. ને આ લોકો આવ્યા હતા સર્વે કરવા, કલેક્ટરવાળા. એ લોકો કરીને ગયા. એ લોકોએ તો એમ જ કીધું કે આ તો આખું પેલું ફેલ જ છે, કે અમારે કંઈ કરવા જેવું જ નથી, પાડવું જ પડે એમ, એવી રીતના કહીને ગયા છે. પછી કંઈ પેલું જ નથી કરતા. હવે તો તમને બીજી બાજુ ક્વાર્ટર્સ નથી એલોટ કરતા? નથી એલોટ કરતા, કે છે નહીં ને આવા જ છે બધી કોટરને એમ કહ્યા કરે છે. આ તો જાનના જોખમે છે. હા, તો ગમે ત્યારે પડે, છોકરાઓ રમતા હોય, કંઈ પણ થાય એમ. અહીંયા ટોટલ કેટલા જણા રહી છે? અહીંયા અત્યારે અમે 3 જણા છે. 3 કોટરવાળા છે, 4 છે એમાંથી. આજે માન કે આ 35 વર્ષ જૂની બિલ્ડિંગ છે, 35 વર્ષ ઉપર થઈ જાય.